નમસ્કાર સૌ મિત્રોને. આજના આ વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિદ્યા સહાયક ભરતી ધોરણ 6 થી 8 જેમાં સામાજિક વિજ્ઞાનની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે જે આજરોજ પૂર્ણ થયેલ છે અને જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં ધોરણ 6 થી 8ના જે સામાજિક વિજ્ઞાન છે જેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલું છે. હવે જે કચ્છનું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે તેમાં ઘણા બધા એવા ઉમેદવારો છે કે જેઓ સામાન્ય ભરતીમાં લાગી ગયા છે અને જે કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં પણ આવા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. તો આ વિડીયોની અંદર આપણે એવા તમામ જે ઉમેદવારો છે કે જે સામાન્ય ભરતીમાં લાગી ગયા છે તે ઉમેદવારોને બાદ કરી અને જે કચ્છ સ્પેશિયલ ભરતી છે એમાં સામાજિક વિજ્ઞાનમાં સંભવિત મેરિટ કેટલું રહી શકે છે તેની સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોની અંદર જોઈશું અને જોઈશું કે જે કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં સામાજિક વિજ્ઞાનમાં જે સેફ ઝોન છે એ કેટેગરી વાઇઝ કયો હોઈ શકે છે. તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો. સૌપ્રથમ વાત કરીએ આપણે જે કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં સામાજિક વિજ્ઞાનમાં જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એ કેટલી છે અને કેટેગરી વાઇઝ જે ફોર્મ ભરાયેલા છે એ કેટલા છે. હવે અહીંયા જે કચ્છમાં જે કુલ ફોર્મ ભરાયા છે એમાંથી જે હાલ સામાન્ય જે ભરતી છે એમાં કેટેગરી વાઇઝ કેટલા ઉમેદવારો લાગી ગયેલા છે અને લાગેલા ઉમેદવારોએ કચ્છમાં પણ ફોર્મ ભર્યા હતા તો એવા કેટલા ઉમેદવારો છે તેની માહિતી મેળવીએ. મિત્રો, આ જે ફોર્મની સંખ્યા દર્શાવી છે તેમાંથી મેં PH ઉમેદવારો છે તેને બાદ કરેલા છે અને જે ST કેટેગરીની જે જગ્યાઓ છે અને ફોર્મની જે સંખ્યા છે અહીં દર્શાવેલ નથી તો એ ધ્યાને લેશો. સૌપ્રથમ ઓપન કેટેગરીની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 256 જગ્યાઓ છે જેની સામે 471 ફોર્મ છે એ ભરાયા છે અને આ 471 જે કચ્છના ફોર્મ છે એમાંથી સામાન્ય ભરતીના 35 ઉમેદવારો છે જે ચાલુ ભરતી છે સામાન્યની એમાં લાગી ગયેલા છે અને એમને કચ્છમાં પણ ફોર્મ ભરેલા છે. તેવી જ રીતે SCની કુલ 39 જગ્યાઓ છે અને કચ્છમાં SC ઉમેદવારોના ફોર્મની સંખ્યા 2206 છે અને આ 2206 ફોર્મ જે SC કેન્ડિડેટના છે એમાંથી 191 ઉમેદવારો છે જેમને કચ્છની ભરતીની અંદર ફોર્મ ભરેલા છે પણ તેઓ જે સામાન્ય ભરતી છે એમાં લાગી ગયા છે. તેવી જ રીતે OBC કેટેગરીની કુલ 146 જગ્યાઓ છે અને OBC ઉમેદવારોના સૌથી વધારે 5719 ફોર્મ છે અને આ 5719 ફોર્મમાંથી 709 ઉમેદવારો છે જેમને કચ્છમાં ફોર્મ ભરેલા છે પણ એ સામાન્ય ભરતી છે એમાં લાગી ગયેલા છે. જે EWS કેટેગરી છે તો EWS કેટેગરીમાં 54 જગ્યાઓ છે અને કચ્છમાં જે ફોર્મની સંખ્યા છે તે 1876 છે અને EWS કેટેગરીના 272 ઉમેદવારો એવા છે જે સામાન્ય ભરતીમાં લાગી ગયા છે અને એમને કચ્છની અંદર પણ ફોર્મ ભરેલું છે. આમ કુલ 495 જગ્યાઓ છે કચ્છ સ્પેશિયલ ભરતીની. આમાંથી મેં જે ST કેટેગરીની જગ્યાઓ છે તે કાઉન્ટ કરેલી નથી અને 495 જગ્યા સામે 10,272 ફોર્મ છે એ કચ્છની ભરતીમાં ભરાયા છે. આ 10,272માં ST ઉમેદવારો અને જે PH ઉમેદવારોના ફોર્મ છે એ બાદ કરેલા છે અને જે સામાન્ય ભરતીમાં લાગેલા ઉમેદવારો છે તેવા 1207 ઉમેદવારો છે કે જે કચ્છની ભરતીની અંદર પણ ફોર્મ ભરેલા છે અને સામાન્ય ભરતીમાં લાગેલા છે. એવા કુલ 1207 ઉમેદવારો છે. હવે આગળ આપણે વાત કરીએ કે જે કુલ જગ્યાઓ છે ઓપન કેટેગરીની એ 256 છે. તો જે કચ્છની જે જિલ્લા પસંદગી શરૂ થશે એમાં કેટેગરી વાઇઝ કેટલા સંભવિત ઉમેદવારો છે જે જનરલ કેટેગરીની અંદર જશે. તો આગળનું એનાલિસિસ જોઈએ. જે કચ્છની સ્પેશિયલ ભરતી છે એમાં સામાજિક વિજ્ઞાનની જે જનરલ કેટેગરી છે એની 256 જગ્યાઓ છે પણ જનરલની જે સીટ છે એની અંદર જે કેટેગરીના ઉમેદવારો છે અને એ જો જનરલનો ક્રાઇટેરિયા ધરાવતા હોય તો તેઓ જનરલની સીટ ઉપર પોતાની જિલ્લા પસંદગી કરી શકે છે. તો જે 256 જગ્યાઓ ભરાશે એમાં સંભવિત જે કેટેગરી વાઇઝ ઉમેદવારો હશે એમાં ઓપનના 37 ઉમેદવારો, SC કેટેગરીના 44 ઉમેદવારો, ST કેટેગરીના 21 ઉમેદવારો, OBC કેટેગરીના 85 ઉમેદવારો અને EWS કેટેગરીના 69 ઉમેદવારો છે જેનો સમાવેશ થઈ શકે છે. તો આમ 256 જે જનરલ જગ્યાઓ છે એમાં સ્ક્રીન ઉપર જે ઉમેદવારો આપને દેખાય છે એ મુજબના ઉમેદવારો છે એ જનરલમાં પોતાની સીટ છે એ પસંદ કરી શકે છે. આગળ વાત કરીએ કે જે કેટેગરી વાઇઝ હવે કચ્છનું જે સંભવિત મેરિટ છે સામાજિક વિજ્ઞાન માટેનું એ કેટલું રહી શકે છે એની.
જે કચ્છનું સંભવિત મેરિટ છે એમાં કેટેગરી વાઇઝ જે સેફ ઝોન છે અને મેરિટ છે એ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અને જે મેરિટમાં ઘટાડો દર્શાવેલો છે એનો મતલબ કે જે સામાન્ય ભરતીમાં જે કેટેગરી વાઇઝ મેરિટ અટકેલું છે તેના કરતાં જે કચ્છનું જે મેરિટ છે એ કેટલું નીચું જશે, એટલે કે કેટલો ઘટાડો એમાં જોવા મળશે. અને અહીંયા જે મેરિટ દર્શાવેલું છે એ સંભવિત છે. સૌપ્રથમ વાત કરીએ એસસી ઉમેદવારોની, તો એસસીમાં જેનો કચ્છની અંદર મેરિટ ક્રમ છે એ કેટેગરીમાં 282 છે, તે સેફ ઝોનની અંદર આવે છે. અને જે એસસીનું સંભવિત જે કચ્છ સ્પેશિયલ ભરતી સામાજિક વિજ્ઞાનનું મેરિટ છે એ 71.1473 સુધી જઈ શકે છે. અને જે સામાન્ય ભરતીમાં મેરિટ અટક્યું હતું તેની કરતાં એસસી ઉમેદવારોનું જે મેરિટ છે એ કચ્છની ભરતીમાં 0.7236 સુધી ઓછું અટકી શકે છે. વાત કરીએ ઓબીસી કેટેગરીની, તો ઓબીસી કેટેગરીમાં જેનો કેટેગરીમાં મેરિટ નંબર 966 છે તે સેફ ઝોનની અંદર આવે છે. અને ઓબીસીનું જે સામાજિક વિજ્ઞાનનું કચ્છ સ્પેશિયલ ભરતીનું સંભવિત મેરિટ છે એ 71.0700 સુધી રહી શકે છે. અને જે સામાન્ય ભરતી કરતાં જે કચ્છનું જે મેરિટ છે એ 0.4812 સુધી છે, એમાં ઘટાડો જોવા મળે છે. જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે, તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જે કચ્છ સ્પેશિયલ ભરતીમાં જેનો મેરિટ નંબર કેટેગરીની અંદર 421 છે તે સેફ ઝોનની અંદર આવે છે. અને કચ્છનું જે ઈડબ્લ્યુએસ કેટેગરીનું સંભવિત મેરિટ છે સામાજિક વિજ્ઞાન માટેનું તે 71.1874 સુધી રહી શકે છે. અને જે સામાન્ય ભરતીમાં મેરિટ અટક્યું હતું તેની કરતાં કચ્છની જે ભરતી છે એમાં 0.6154 સુધી જે મેરિટ છે એમાં ઘટાડો જોવા મળે છે. અહીંયા જે મેરિટ દર્શાવેલું છે તેમાં એસટી ઉમેદવારોનું મેરિટ છે એ દર્શાવેલું નથી, કારણ કે જે એસટી ઉમેદવારોનો રાઉન્ડ છે એ આજરોજ જ પૂર્ણ થયો છે, એટલે તેનું એનાલિસિસ કરવામાં થોડો સમય લાગી શકે એમ હતો. મિત્રો, અહીંયા જે સંભવિત મેરિટ દર્શાવેલું છે તે મેરિટ છે એ મેં મેક્સિમમ આપવાનો પ્રયત્ન કરેલો છે, એટલે અહીંયા જે મેરિટ દર્શાવેલું છે તેના કરતાં વધારે મેરિટ છે એ સામાજિક વિજ્ઞાનની અંદર નહીં જઈ શકે, કારણ કે સામાન્ય ભરતીમાં જે ઉમેદવારો લાગેલા છે તેઓ કચ્છની જે જિલ્લા પસંદગીની પ્રક્રિયા છે તેમાં ભાગ નહીં લે અને એ ઉમેદવારો છે એ ગેરહાજર રહેશે. તો અહીંયા જે મેરિટ દર્શાવેલું છે તેના કરતાં મેરિટ છે એ ઓછું જશે, પણ આના કરતાં જે મેરિટ છે એ વધારે રહેવાની શક્યતા નથી. આશા રાખું છું કે આજનો વિડીયો છે એ સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરશો અને તમામ ઉમેદવારો સુધી પહોંચાડશો. આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો. જે કચ્છ સ્પેશિયલ ભરતીની અને સામાન્ય ભરતીની તમામ અપડેટ છે એ આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે, તો ચેનલની સાથે જોડાયેલા રહેશો. જે મિત્રો ચેનલ ઉપર નવા છે તેવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને પ્રોત્સાહન પૂરું પાડશો. આભાર.